અને હવે વાત કરીએ હિટલરના પણ પપ્પાઓની. હિટલરના પણ પપ્પાઓની આ વાતનો મતલબ એ છે કે જે તાનાશાહો કરતાં પણ ખતરનાક હોય, જે શાસકો એવા હોય કે જે સામાન્ય માણસને સામાન્ય ચૂંટણીના સામાન્ય વોટ માટે એટલી હદ સુધી હેરાન કરવા માટે તૈયાર થઈ શકતા હોય જ્યાંથી આપણી કલ્પના પૂરી થાય. લોકલ બોડી ઇલેક્શન્સ, પાલિકાની ચૂંટણીની આમ જોવા જઈએ તો કેટલી ચર્ચા, સરખામણીએ લોકસભા કે પછી વિધાનસભા જેટલી ચર્ચાઓ નથી થતી. સૌથી વધારે મહત્વના હોય છે પંચાયતી રાજ અને એની ચૂંટણીઓ, પણ છતાં એ એટલી બધી ચર્ચાઓનું કેન્દ્ર નથી બનતું. ભારતીય જનતા પાર્ટી માટે કહેવાય છે કે એ કોઈ ઇલેક્શનને લાઇટલી નથી લેતા, પણ કોઈ ઇલેક્શનને લાઇટલી લેવાનો કે ન લેવાનો મતલબ એવો નથી થતો કે તમે પ્રજાને ધમકાવો. એ જનતા છે, એના વોટથી તમે બન્યા છો નેતા. એ ભૂલી જઈને ભારતીય જનતા પાર્ટીના વડોદરાના નેતા સતીશ નિશાળિયા બોલ્યા કે વોટ નહીં આપો તો પછી એમની ગર્ભિત ચીમકી હતી કે અમે બુલડોઝર ફેરવી દઈશું. શું દાદાનું બુલડોઝર આ પ્રકારના એડ્રેસ લઈને જાય છે કે ક્યાંથી ભાજપને વોટ મળ્યા છે ને ક્યાંથી નથી મળ્યા? બે ઘટનાઓ એક સાથે કહેવી છે. આખા રાજ્યમાં અત્યારે બુલડોઝર ફરી રહ્યા છે, ગેરકાયદેસર દબાણો તૂટી રહ્યા છે. બેટ દ્વારકાથી તસવીરો સામે આવી, અમદાવાદના રબારીવાસમાંથી સામે આવી, ઠાકુરવાસમાંથી સામે આવી, દાંતા અંબાજીમાં પણ કોરિડોર બની રહ્યો છે. જેટલા પણ દબાણો હતા એ તૂટ્યા, અને એ તૂટ્યા એમાં માલધારીઓના પણ ઘર હતા, બાકીના લોકોના પણ ઘર હતા. વિરોધ થયો. દાંતાના ધારાસભ્યનું બનાસકાંઠાના એસપી સાથે ઘર્ષણ થયું. તું મેમે પર ઉતરી આવ્યા. એસપીએ કહ્યું કે આ પ્રકારની ધમકીઓ મને નહીં આપવાની, સીએમએ આવશે તો અમે આવવા નહીં દઈએ, એવું કહ્યું હતું. દાંતાના એમએલએ નજર કેદ કરી દીધા એમને. મુખ્યમંત્રી પહોંચ્યા અને સારામાં સારી રીતે બધા જ મેનેજમેન્ટ સાથે દર્શન કરીને સીએમ પાછા પણ આવી ગયા. એક બાજુએ ઘર તૂટ્યા છે, જેના ઘર તૂટ્યા છે એ માણસો રસ્તા પર છે. ઘર સાચા ખોટા, કાયદેસર ગેરકાયદેસર હશે તો જ સરકારે તોડ્યા છે. એ સરકારની આલોચના કે ટીકા એક સેકન્ડ માટે પણ આપણે બાજુ પર મૂકી દઈએ. તમે કલ્પના કરો એ માણસોનું જેના ઘર તૂટે છે, પણ એ ઘરમાં જો એવી ધમકી આવે કે જો તમે ભાજપને વોટ આપશો તો તમારું ઘર નહીં તૂટે અને નહીં આપો તો ઘર તોડી નાખીશું, તો એને હલકાઈ કહેવાય સાદી ભાષામાં. તમે સૌથી નીચલી પાયરી પર જઈને બેઠા છો. ઘર તોડવાની ધમકીથી ખરાબ ધમકી કોઈ હોઈ જ ન શકે. એક માણસ આખી જિંદગી આપી દે છે ઘર બનાવવા માટે. એ સતત એ ડરમાં જીવે છે કે જો એ ગેરકાયદેસર છે, એને ખબર જ છે કે એણે એની જગ્યા પર ઘર નથી બનાવ્યું, સતત એ ડરમાં જીવવાનો છે. એ સાચું કરી રહ્યો છે એમ કરીને એને એન્ડોર્સ કરવાનો સવાલ નથી, પણ એ તમને વોટ આપે તો ઘરને તમે લીગલ કરી નાખશો. જે ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં વચન આપ્યું છે કે જેટલી ગેરકાયદેસર વસ્તીઓ છે એને અમે કાયદેસર કરી નાખીશું, અમને વોટ આપશો તો. લોકોએ વોટ આપ્યા, અહીંયા કદાચ કાયદેસર પણ થઈ જશે. ત્યાં વોટ આટલા બધા આપ્યા, 162 છે, ત્યાં કાયદેસર ન થઈ. એ લોકોએ માંગણી ન કરી કે કાયદેસર કરો, પણ જો કરજણમાં જઈને પાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના નેતા એવું બોલી શકતા હોય તો આનાથી ખરાબ બીજું કશું હોઈ જ ન શકે. તાનાશાહો કદાચ આટલા ખરાબ નહીં હોય, જે વોટ માટે અને માત્ર દેખાડાની ડેમોક્રેસી માટે આ રીતે ધમકાવતા નહીં હોય. આ લોકતાંત્રિક વ્યવસ્થાઓની આપણે વાત કરીએ છીએ જ્યાં નેતાઓ જઈને ધમકાઈ જાય અને એક વ્યક્તિ એક નિવેદન આપી, નિવેદનને વખોડે નહીં, કોઈ ફરક નથી પડતો, જાણે બાપનું રાજ ચાલે છે. અને જો એ રીતે તમારે સરકાર ચલાવવી હોય ને એ રીતે જો ચૂંટણી જીતવી હોય તો એના કરતાં ફોર્માલિટી બંધ થઈ જવી જોઈએ. અમને વોટ આપી દો, બુલડોઝર અમારું મન થશે તો ફેરવીશું, મન નહીં થાય તો નહીં ફેરવીએ, મારી મરજી, જેનો ઘરે ફેરવવું હોય એનું ઘરે ફેરવીએ. ક્યાં સંવિધાન કે બંધારણના શાસનની કે એના દિવસો ઉજવવાની કે પછી એના દેખાડા કે ખોટા દંભ કે નાટકો કરવાની જરૂર છે? જો આ જ પ્રકારનું રાજ ચલાવવું હોય તો આનો મતલબ નથી આ પહેલી વાર નથી. વિધાનસભાની ચૂંટણીમાં પણ આ જ પ્રકારે વડોદરા ભારતીય જનતા પાર્ટીના નેતા ધમકીઓ આપી ચૂક્યા છે. એના પછી આ પરંપરા બની ગઈ. એકવાર તમે ન રોકો એટલે પરંપરા થઈ જાય. હવે બહુ સરળ થશે, અમને વોટ આપો તો બધું તમારું સારું, નહીં આપો તો ઘર તોડી પાડીશું. આ પ્રકારની વાતો પણ જ્યારે થઈ શકે ને ખુલ્લેઆમ ખુલ્લા મંચો પરથી થઈ શકે તો સમજવાનું કે બહુ લોકતાંત્રિક મૂલ્યો વિશે ચર્ચાઓ કરવાનો મતલબ રહેવાનો નથી. સાંભળી લઈએ નેતાશ્રીને શું બોલ્યા છે. એટલે આ વખતે જો આ ચાર અમારા ઉમેદવારો જીતાડશો તો મિત્રો હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો, એની જવાબદારી હું લઉં છું. પણ સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું. 512 અહીંયા જે મકાનો બનાવ્યા છે એમાં 100 જેટલા મકાનો એનું ભાડું પણ એવીઓ પોતે ખાય છે. આ થોડા દિવસમાં જ એનું રિઝલ્ટ એને મળવાનું. હજુ ઘણું બધું બાકી. આ ટેલર છે, હજુ પિક્ચર બધું બાકી.
માટે બધા પ્રયત્ન કરું છું. મને આ ભાષા મને યોગ્ય નથી. મને કોઈ એમ કહું આને નહીં આવો તો કામ નહીં કરવા દો. હું અત્યારે તમને બધાને જણાવી રહ્યો છું કે હું આપના માટે આટલા પ્રયત્નશીલ છે, પરંતુ મને આ ભાષા પસંદ નથી. નહીં થશે તો હું આ ઘટનાની ધમકી નહીં ચાલે. ધમકી નહીં આપતા. નહીં થશે તો બધા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે નહીં થાય તો આપણે તારે ભાષા નહીં ચાલે. હું આ શાંતિથી બેઠા છે અને પછી બોલેલું પાડવા માટે તંત્ર બંધાય. અમે એ જ વાત એની વચ્ચે બોલે સાંભળો. એસપી બેઠા છે આવીને ધમકી આમ કરી. અમે ધારાસભ્ય ધમકી ના તો પછી હું મારી રીતે હું કાર્યવાહી કરીશ. કેને ના આવવા દે કઈ શકે તો વ્યવસ્થા કરાવશું. લોકશાહીના ઢબે બોલી રહ્યા છીએ. લોકશાહીને તમે ધમકી ન આપી શકો. વાત નથી નો, અમે ધમકી ન આપી શકો તમે. તમે ધમકી ન આપી શકો. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અને સૌથી મહત્વની વાત, દેશ આપણા સૌ થકી બને છે, આપણે એને ગંદો ન કરીએ. બની શકે તો કચરો ડસ્ટબિનમાં નાખવાથી પણ શરૂઆત કરીએ. ટ્રાફિકના નિયમો ફોલો કરવા માટે ડીજીપીએ આદેશ કર્યો છે. આજે તો સરકારી કર્મચારીઓને પણ અપીલ કરી છે. તો આપણે એટલું તો કરી શકીએ કે આપણે સારા નાગરિક બનવા તરફની દિશામાં પ્રયાણ કરી જોઈએ. આપણે સારા નાગરિક નહીં હોઈએ તો પછી લોકતંત્ર બચશે વાત કે અપેક્ષા સાવ નકામી છે. નમસ્કાર.